તમે વિચાર કરો કે તમે સોનાની ખોજમાં બહાર જાઓ અને તમને 5 ગ્રામ નહીં 10 ગ્રામ નહીં પણ એની જગ્યાએ કિલોમાં સોનું મળી જાય તો સામે તમારું શું રિએક્શન હશે? તો આજના આ વિડીયોમાં આપણે એવા લોકો વિશે વાત કરવાના છીએ જે સોનાની ખોજમાં ખરેખર બહાર ગયા હતા અને એમને ભારે માત્રામાં સોનું પણ મળી આવ્યું હતું. એના પછી આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે એ લોકોએ તે સોનાનું શું કર્યું અને જે લાસ્ટમાં સોનું મળી આવ્યું હતું એ સૌથી વધારે હતું અને એ સોનું કેટલું હતું. ચલો જાણીએ આગળ વિડીયોમાં. તો આજના સમયમાં જે પણ લોકો સોનાની ખોજ માટે બહાર જાય છે તેમને સોનાના નાના નાના કણ જ મળી આવે છે. પણ 1995માં ઓસ્ટ્રેલિયાના કાલગુલીમાંથી ભારે માત્રામાં સોનું મળી આવ્યું હતું. તો વાત એમ છે કે ત્યાંના એક ખદાનમાં નોર્મલ ખોદકામ ચાલી રહ્યું હતું અને આ ખોદકામ સ્પેશિયલી કોઈ સોનું ગોતવા માટે નહોતું થઈ રહ્યું અને એટલામાં જ એ લોકોને માટીનો કલર સોનેરી કલર જેવો દેખાવામાં લાગે છે અને જેમ જેમ તેના પરથી માટીને હટાવવામાં આવી તો તેના અંદરથી તે લોકોને સોનેરી કલરનો પથ્થર મળી આવે છે અને જ્યારે તેને બહાર નીકાળવામાં આવે છે તો ખરેખર બધા ખૂબ જ શોક્ડ થઈ જાય છે કેમ કે એ સાચે સોનાનો ટુકડો હતો જે અસલી 25 કિલોગ્રામનો સોનાનો નગેટ હતો અને જે કંપનીએ આ સોનાની ખોજ કરી હતી તેનું નામ મર્ગન્ડી માઇનિંગ કંપની હતું, જેનાથી આનું નામ નોર્મન્ડી નગેટ રાખવામાં આવ્યું હતું. અને જ્યારે આ સોનાના નગેટની લંબાઈ માપવામાં આવી તો એ 27 સેન્ટીમીટર હતી અને ક્યારે પણ કોઈને આ રીતનું સોનું મળે છે તો તે લોકો ઘરેણા બનાવવા પસંદ કરે છે. ત્યાં કોક લોકો બિસ્કિટ પણ બનાવી દે છે. આ જે નગેટ હતો તેને પીગળાવવામાં નહોતો આવ્યો, તેને ઓસ્ટ્રેલિયાના એક મ્યુઝિયમમાં રાખી મૂક્યો છે અને જો આ નગેટને આજના સમયમાં વેચવામાં આવે તો લગભગ તેની કિંમત 40 કરોડ પણ હોઈ શકે છે. નંબર 2, હેન્ડ ઓફ ફેથ. તો આ વાત છે 1980ની, જ્યાં એક સાધારણ માણસ સોનાની ખોજમાં બહાર નીકળ્યો હતો જે પોતાની સાથે મેટલ ડિટેક્ટર પણ લઈ ગયો હતો અને આ જ કામ એ માણસનું રોજનું હતું. પણ આજે આ દિવસ તેની માટે ખૂબ જ લકી હતો અને જ્યારે તે સોનાની ખોજ કરી રહ્યો હતો ત્યારે તેને ભારે માત્રામાં મેટલ અહીંયા હોવાનો સંકેત મળી આવે છે અને ત્યારે જ તે પોતાની કોદાળીથી ત્યાં ખોદકામ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. પણ ત્યારે જ તેની કોદાળી કંઈક ઠોસ વસ્તુથી ટકરાઈ જાય છે અને ત્યારબાદ તે તેના પરથી ફટોફટ માટી હટાવવા લાગે છે અને જ્યારે પ્રોપર માટી હટી જાય છે તે ખૂબ જ શોક થઈ જાય છે કેમ કે તેને જે સોનાનો નગેટ મળ્યો હતો તેનો વજન 27.2 કિલો હતો અને તેની લંબાઈ 47 સેન્ટીમીટર હતી. ત્યાં જ આ નગેટને ખરીદવા માટે કેટલાય મોટા વેપારીઓએ કોશિશ પણ કરી હતી પણ લાસ્ટમાં આને ગોલ્ડન નગેટ્સ કસિનોએ ખરીદી લીધો હતો. આ નગેટને પણ આજ સુધી પીગળવામાં નથી આવ્યો અને જો તમારે આ નગેટ જોવો હોય તો તમને એક મ્યુઝિયમમાં જોવા મળી રહેશે. નંબર 3, વેલકમ સ્ટ્રેન્જ ગોલ્ડ. 5 ફેબ્રુઆરી 1969 મોલિયાગો. આ જે જગ્યા હતી તે ઓસ્ટ્રેલિયામાં સોના માટે બહુ જ પ્રખ્યાત હતી. આજના દિવસે આ જગ્યા પર ઇતિહાસ રચાવાનો હતો કેમ કે ઘણા દિવસ પછી આ બે મજદૂર જોન અને રિચર્ડ સોનાની ખોજ માટે નીકળ્યા હતા અને સોનું મળવું તે તો ખૂબ જ દૂરની વાત હતી. તેમને ક્યાંય દૂર તક આશા પણ નથી દેખાતી અને તે લોકો એ વિચારવા લાગે છે કે હવે આપણે આ સોનાની ખોજ અહીંયા જ રોકી દઈએ. અને બપોરનો સમય હતો ત્યારે તો જોન નામનો વ્યક્તિ ખૂબ જ થાકી જાય છે અને પોતાનું સાધન ત્યાં જ પછાડી મૂકે છે. જ્યારે તે ખોદકામનું સાધન પછાડે છે ત્યારે તેને નીચે તેને ખનખનનો અવાજ આવી રહ્યો હતો અને એટલામાં તે એકબીજાનું મોઢું જોવા લાગે છે અને વિચારમાં પડી જાય છે કે આખિર અહીંયા શું હશે અને ત્યારબાદ તે ફટોફટ ત્યાંથી માટી હટાવવા લાગે છે અને ખોદકામ પણ શરૂ કરી દે છે અને એટલામાં તો તે લોકોને ત્યાં એક સોનાનો ટુકડો દેખાય છે અને આ કોઈ નોર્મલ ટુકડો નહોતો, આ એક વિશાળ પથ્થર હતો જે અંદર સુધી ખૂબ જ ઊંડાણમાં હતો જેના લીધે તે લોકોને એ ટુકડો બહાર નીકળવા માટે 5 કલાક જ ત્યાં જતા રહે છે અને આના જ પરથી તેનું નામ વેલકમ સ્ટ્રેન્જ નગેટ રાખવામાં આવ્યું હતું. આ નગેટના વજનની વાત કરીએ તો 72.60 કિલોગ્રામ હતું અને જેવી જ આ નગેટ વિશે બધાને જાણ થાય છે ત્યાં તો ખૂબ જ ભીડ જમા થઈ જાય છે. પણ અફસોસ તો એ છે કે તમને આજના સમયમાં આ નગેટ જોવા નહીં મળે. આ ખાલી તમને પિક્ચરોમાં જ જોવા મળી રહેશે કેમ કે આને પીગળાવી સોનાના બિસ્કિટ અને સોનાના ઘરેણા બનાવવામાં આવ્યા હતા. નંબર 4, હોલ્ટર મેલ નગેટ ગોલ્ડ. 19 ઓક્ટોબર 1872 જ્યાં ઓસ્ટ્રેલિયામાં સોનાની ખોજ ખૂબ જ વધી ગઈ હતી ત્યારે એ ખનિજ ખોજ કરતાએ પોતાની ટીમ સાથે એવી વસ્તુ શોધી નીકાળી જેના લીધે ખૂબ જ હાહાકાર પણ મચ્યો હતો કેમ કે તે લોકોને કોઈ મામૂલી નગેટ નહોતો મળ્યો કેમ કે જે આ નગેટ મળ્યો હતો એ ઇતિહાસનો સૌથી મોટો નગેટ હતો. આ નગેટના વજનની વાત કરીએ તો લગભગ 209 કિલોગ્રામ હતો અને બહાર નીકળવા માટે ખૂબ જ સમય પણ જતો રહ્યો હતો. આ નગેટને પણ આપણે ખાલી ફોટોમાં જ જોઈ શકીએ છીએ કેમ કે આને પણ પીગળાવી દેવામાં આવ્યો હતો. તો આજના સમયમાં પણ ઘણા ખરા લોકો સોનાની ખોજ માટે નીકળે છે પણ અફસોસ કે એ લોકોને આ રીતનું સોનું નથી મળી આવ્યું. અને જો તમે સોનાની ખોજમાં નીકળો અને તમને આટલું બધું સોનું મળી જાય તો તમે એનું શું કરશો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ના.